શું તમને ક્રેનિયલ નર્વ યાદ રાખવી મુશ્કેલ લાગે છે? ડોન્ટ વરી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ. આજે આપણે ક્રેનિયલ નર્વનો ટોપિક કવર કરીશું વિથ ટ્રિક્સ, ફંક્શન એન્ડ ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ. તો સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ. ક્રેનિયલ નર્વ આર 12 પેર ઓફ ધ નર્વ્સ. એટલે ટોટલ ક્રેનિયલ નર્વ 12 પેર હોય છે, જે ઓરિજિનેટ થાય ડાયરેક્ટલી બ્રેઇન અને બ્રેઇન સ્ટેમમાંથી. અમુક જે હોય એ સ્પાઇનલ કોડમાંથી થતી હોય છે, જે કંટ્રોલ કરે સેન્સરી અને મોટર ફંક્શનને, હેડ, નેક અને ટ્રંકને. મેઇનલી ક્રેનિયલ નર્વ જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ દ્વારા પાસીસ થતી હોય છે, જે બ્રેઇનમાંથી ડિફરન્ટ પાર્ટમાં જાય છે, હેડ, ફેસ, નેક અને ટોર્ઝોમાં. એ સિગ્નલ હેલ્પ કરે સ્મેલ, ટેસ્ટ, હિયર, મૂવ યોર ફેશિયલ મસલ. ક્રેનિયલ નર્વ બિગિન થાય છે ટુવર્ડ ધ બેક ઓફ યોર બ્રેઇન એન્ડ ધે કી પાર્ટ ઓફ ધ યોર નર્વસ સિસ્ટમ. ટોટલ ક્રેનિયલ નર્વ 12 હોય છે, 12 પેરમાં હોય છે. જે પહેલી ઓલ્ફેક્ટરી, બીજી ઓપ્ટિક, ત્રીજી ઓક્યુલોમોટર, ચોથું ટ્રોક્લિયર, પાંચમી ટ્રાઇઝેમિનલ, છઠ્ઠી એબ્યુસન્ટ્સ, સાતમી ફેશિયલ, આઠમી વેસ્ટિબ્યુલોકોક્યુલર, નવમી ગ્લોસોફેરેન્જિયલ, 10મી વેગસ, 11મી એસેસરી અને 12મી હાઇપોગ્લોસલ. હવે એને આપણે સિમ્પલ ટ્રીક દ્વારા સમજીએ કે એના નેમને અને એના ટાઈપને, કે એ સેન્સરી છે, મોટર છે કે બોથ છે, એ કઈ રીતે આપણે યાદ રાખીએ. એની સિમ્પલ ટ્રીક આમાં દર્શાવેલી છે. તો જે ઓલ્ફેક્ટરી છે એને ઓ એટલે એવી રીતના નેમ દ્વારા, અને ન્યુમોનિક્સમાં એનો ટાઈપ આપણે સમ, એટલે આખો આવી રીતે યાદ રાખવાની બધી ક્રેનિયલ નર્વને, એના નેમને ઓ, ટુ, ટચ એન્ડ ફ્રેન્ડ, ફીલ વેરી ગુડ, વેલ્વેટ, આ, હેવન. અને ટાઈપને સમ સે મેરી, મની, બટ માય બ્રધર સે બિગ બ્રેઇન મેટર મોસ્ટ. આવી રીતે આપણે સેન્સરી અને મોટર નર્વને યાદ રાખીએ કે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ફંક્શન. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ ક્રેનિયલ નર્વ? ક્રેનિયલ નર્વ મેઇન ફંક્શન શું હોય કે સેન્સરી અને મોટર બેમાં ઇન્ફોર્મેશન માટે યુઝ થતી હોય છે. સેન્સરી નર્વ કેન હેલ્પ ઓનલી ફીલ, ટચ, સેન્સ, પેઇન, ટેમ્પરેચર, હિયર, સી, સ્મેલ, ટેસ્ટ. આ બધા માટે સેન્સરી નર્વ યુઝ થતી હોય. અને મોટર નર્વ કેમાં માટે યુઝ થતી હોય તો કે કંટ્રોલિંગ સ્પેસિફિક મસલની મૂવમેન્ટ, ફેશિયલ મસલની મૂવમેન્ટ હોય એના માટે આપણે મોટર નર્વ હોય છે. સમ ક્રેનિયલ નર્વ બોથ સેન્સરી એન્ડ મોટર ફંક્શન. એટલે અમુક જે ક્રેનિયલ નર્વ હોય મોટર અને સેન્સરી બંને ફંક્શન ધરાવતી હોય છે. હવે પહેલી નર્વ જોઈએ ઓલ્ફેક્ટરી નર્વ. ટાઈપ સેન્સરી, એટલે એ સેન્સેશન મીન્સ કે સેન્સરી નર્વ છે, જે ઓરિજિનેટ થાય નેઝલ કેવિટીમાંથી. ઇન્સેશન ક્યાં થાય તો કે ઓલ્ફેક્ટરી બલ્બમાં. ફંક્શન શું હોય ઓલ્ફેક્ટરી નર્વનું તો કે સ્મેલ તરીકે. ડિસફંક્શન એનોઝમિયા, એટલે આપણે કંઈ પણ સ્મેલ ન આવતી હોય તો એને એનોઝમિયા કઈ આપણે ટેસ્ટ કરવાની હોય છે. તો પેશન્ટને આસ્ક પેશન્ટ ટુ સ્મેલ, એટલે કંઈક પણ કોફી, પરફ્યુમ એવા આપણે સૂંઘાડવાનું અને પેશન્ટને કહેવાનું કે આ કોની સ્મેલ છે, પછી આપણે જોવાનું. હવે આ સ્મેલ પાથવે છે, જો આમાં ઓલ્ફેક્ટરી ટ્રેક છે, ઓલ્ફેક્ટરી બલ્બ છે અને ઓલ્ફેક્ટરી નર્વ છે. હવે ઓપ્ટિક નર્વ. સેકન્ડ નર્વ ઓપ્ટિક નર્વ, એ પણ સેન્સરી જ છે. ઓરિજિન ક્યાંથી થાય તો કે રેટિનામાં. ફંક્શન શું હોય તો કે વિઝન માટે ઓપ્ટિક નર્વ યુઝ થતી હોય છે. ડિસફંક્શન તો કે બ્લાઇન્ડનેસ, વિઝ્યુઅલ ફિલ્ડ ડિફેક્ટ, એટલે આપણે કંઈ પણ દેખાતું બંધ થઈ ગયું હોય અથવા તો કંઈ પણ આપણે જોવામાં કંઈ પણ તકલીફ થતી હોય, દૂરનું નજીકનું એવી રીતે હોય તો આપણે ઓપ્ટિક નર્વમાં કંઈ પણ ખામી હોય એવું કહી શકીએ. હવે આ ઓપ્ટિક નર્વની ડાયાગ્રામ છે. જો અહીંથી ઓપ્ટિક નર્વ શરૂ થતી હોય છે અને બ્રેઇનમાં જાય છે. ટેસ્ટ માટે વિઝ્યુઅલ એક્યુટી, જેમાં સ્નેલલ ચાર્ટ, જેગર્સ ચાર્ટ, ઇશિહરા ચાર્ટનો યુઝ થતો હોય છે. તો પહેલાં આપણે આ જે ગોળ દોરેલું છે એમાં છે એ ઇશિહરા ચાર્ટ છે, જેમાં આપણે કોઈ પણ નંબર આપેલો હોય, જે આપણે નક્કી કરવાનો હોય કે કયો નંબર છે, એ પેશન્ટને કહેવાનું કે આને તમે જુઓ, આની અંદર શું દેખાય છે, એ આપણે પેશન્ટને પૂછવાનું. અને પછી ખબર પડે કે આ બરોબર છે તો આપણે નોર્મલ કહેવાય. પછી બીજો છે આ નીચેવાળો છે, એ સ્નેલલ ચાર્ટ છે, જેમાં આપણે પેશન્ટને 6 મીટર જેટલું દૂર રખાડવાનું અને પેશન્ટને પૂછવાનું કે તમને કયો અક્ષર દેખાય છે, એના ઉપરથી આપણે પછી નક્કી કરવાનું. બીજો છે જેગર્સ ચાર્ટ, જ્યાં નાના નાના અક્ષર દેખાય છે એ જેગર્સ ચાર્ટ છે, જેના ઉપરથી નક્કી કરે કે પેશન્ટને નજીકનું ઓછું દેખાય છે. અને સ્નેલલ ચાર્ટ હોય એના ઉપરથી આપણે નક્કી કરીએ કે પેશન્ટને દૂરનું ઓછું દેખાય છે. પછી પ્યુપિલરી લાઇટ રિફ્લેક્સ હોય, એ એક પ્રકારની ટેસ્ટ છે, જેમાં આપણે લાઇટ હોય એક બાજુથી વચ્ચે કંઈ પણ રાખી દેવાનું બે આંખની વચ્ચે, અને પછી એક બાજુથી લાઇટ આવવા દેવાની, પછી જોવાનું, પેશન્ટને પૂછવાનું કે પછી પેશન્ટના રિફ્લેક્સ જોવાના, આઈની મૂવમેન્ટ.
કે એને પ્યુપિલરી રિફ્લેક્સ જોવાના કે આંખમાં કોન્ટ્રેક્શન જોવા મળે છે કે નહીં. જો કોન્ટ્રેક્શન જોવા મળતી હોય તો એ નોર્મલ કહેવાય. આ પ્રમાણે આપણે ઓપ્ટિક નર્વનું ટેસ્ટ કરી શકીએ. હવે છે ત્રીજી, ચોથી અને છઠ્ઠી નર્વ. ત્રીજી છે ઓક્યુલોમોટર નર્વ, ચોથી છે ટ્રોક્લિયર નર્વ અને છઠ્ઠી છે એબ્ડ્યુસન્ટ નર્વ. ટાઈપ સેન્સરી. આ ત્રણ એકબીજા સાથે વર્ક કરે છે. ઓરિજિન છે મિડબ્રેઇનમાંથી. ફંક્શન છે આઈ મૂવમેન્ટ અને પ્યુપિલ કોન્ટ્રેક્શન. મેઇનલી આઈ મૂવમેન્ટમાં અપવર્ડ, ડાઉનવર્ડ, મીડિયર અને લેટરલ. ડિસફંક્શન શું હોય? ટોસિસ અને ડિપ્લોપિયા. હવે બ્રેઇન સ્ટેમ, આ ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ બ્રેઇન સ્ટેમમાંથી ત્રણ નર્વ નીકળે છે અને આઈના મસલને સપ્લાય કરતી હોય છે. હવે આઈ મૂવમેન્ટ જોવાનું છે કે ક્યુ મસલ કઈ મૂવમેન્ટ કરાવે છે. મીડિયલ રેક્ટસ એડક્શન કરાવે છે, લેટરલ રેક્ટસ એબડક્શન કરાવે છે, સુપિરિયર રેક્ટસ એલિવેશન અને ઇન્ફિરિયર ઓબ્લિક પણ એલિવેશન કરાવે. ઇન્ફિરિયર રેક્ટસ અને સુપિરિયર ઓબ્લિક બંને ડિપ્રેશન કરાવે છે. હવે એટલા મસલ છે એને યાદ રાખવા માટે કઈ મૂવમેન્ટ થાય એ મસલ દ્વારા એ યાદ રાખવા માટે એક ટ્રીક મૂવમેન્ટ છે કે કઈ નવ કઈ મૂવમેન્ટ કરાવે છે. તો SO4 LR6 આ ટ્રીક છે. તો SO4 એટલે સુપિરિયર ઓબ્લિક મસલ. આઈ મૂવમેન્ટ જોવાની છે. આઈ મૂવમેન્ટમાં મસલ ક્યુ અને કઈ મૂવમેન્ટ કરાવે છે એ જોવાની છે. મિડલ રેક્ટસ એડક્શન કરાવે, લેટરલ રેક્ટસ એબડક્શન કરાવે, સુપિરિયર રેક્ટસ અને ઇન્ફિરિયર ઓબ્લિક બંને એલિવેશન કરાવે, ઇન્ફિરિયર રેક્ટસ અને સુપિરિયર ઓબ્લિક બંને ડિપ્રેશન કરાવે. હવે આના માટે એક આપણે ટ્રીક યાદ રાખીએ છીએ, SO4 LR6. SO4 એટલે સુપિરિયર ઓબ્લિક મસલ જે ચોથી ક્રેનિયલનો હોય છે ટ્રોક્લિયર, અને LR6 એટલે લેટરલ રેક્ટસ મસલ એમને સપ્લાય કરે છે છઠ્ઠી એટલે એબ્ડ્યુસન્ટ નર્વ. હવે આપણે આ ત્રણ નર્વ માટે ટેસ્ટ એટલે કે એક્ઝામિનેશન કરશું. પ્યુપિલ રિફ્લેક્સ પહેલાં જોઈએ તો આપણે જે લાઇટ હોય એને ડાયરેક્ટ આપણે આંખની ત્યાં રાખવાની અને જોવાનું કે પ્યુપિલનું કોન્ટ્રેક્શન થાય છે કે નહીં. તો ડાયરેક્ટ આંખની ત્યાં રાખીએ તો પ્યુપિલનું કોન્ટ્રેક્શન થઈ જાય, જે તમે આ આંખમાં જોઈ શકો છો કે પહેલાં આંખ છે એ નોર્મલ છે અને પછી જો લાઇટ આપવાથી આંખમાં કોન્ટ્રેક્શન એટલે પ્યુપિલનું કોન્ટ્રેક્શન થઈ જાય છે. હવે પહેલો આપણે પ્યુપિલ રિફ્લેક્સ જોઈ લીધો. હવે બીજું છે એકોમોડેશન રિફ્લેક્સ, જેમાં ત્રણ રિએક્શન જોવા મળે: પ્યુપિલ કોન્ટ્રેક્શન, થિકનિંગ ઓફ લેન્સ એન્ડ કન્વર્ઝન ઓફ બોથ આઈબોલ. એટલે જો આ એબ્સન્ટ, આમાં પહેલી જે આકૃતિ છે જેમાં દેખાડે છે કે એબ્સન્ટ લાઇટ રિફ્લેક્સ. હવે ટ્રાઇઝેમિનલ નર્વ જે પાંચમી છે, જે ટાઈપ છે બોથ એટલે સેન્સરી અને મોટર બેય જોવા મળે છે એટલે મિક્સ નર્વ છે, જેનું ઓરિજિન થાય છે પોન્સમાંથી. ઇનર્વેશન મીન્સ કે એની બ્રાન્ચ જોવા મળે છે ઓપ્થેલ્મિક, મેક્સિલરી અને મેન્ડિબ્યુલર. હવે આપણે ટ્રાઇઝેમિનલ નર્વનું ફંક્શન જોઈએ તો એ સેન્સરી અને મોટર બે તરીકે વર્ક કરે છે. એટલે આપણે સેન્સરી તરીકે વર્ક કરે તો પેઇન અને ટચ માટે ટ્રાઇઝેમિનલ નર્વ વર્ક કરે, અને મોટર મૂવમેન્ટ ઓફ માસેટર અને ટેમ્પોરાલિસ. માસેટર અને ટેમ્પોરાલિસ બે મસલની મૂવમેન્ટ્સ માટે જવાબદાર છે ટ્રાઇઝેમિનલ નર્વ. હવે ડિસફંક્શન જોઈએ તો લોસ ઓફ ફેશિયલ સેન્સેશન, વીકનિંગ ઓફ સ્વિંગ, જો ડાયવર્ટ ટુવર્ડ્સ ધ અફેક્ટેડ છે. તો પહેલાં આપણે જોવાનું છે સેન્સેશન માટે આઈ ક્લોઝ કરાવી ને પછી આપણે ચેક કરવાનું ટચ, પેન અને ટેમ્પરેચર. અને બીજું છે મોટર, જેમાં આપણે ઓપન જો એટલે મોઢું ખુલ્લું રાખવાનું અને પછી આપણે પાલ્પેટ કરવાનું માસેટર અને ટેમ્પોરાલિસ મસલને. ત્રીજું છે કોર્નિયલ રિફ્લેક્સ, તો આપણે જે માઇનર કોટનનો યુઝ કરી અને પેશન્ટની કોર્નિયા હોય તેમાં ટચ કરાવવાનું. જો કોન્ટ્રેક્શન થાય અને આંખ બંધ થઈ જાય તો એ નોર્મલ રિફ્લેક્સ કહેવાય. અને ચોથું છે જો જર્ક. સો ફ્રેન્ડ, આઈ હોપ આજનો ટોપિક તમને ક્લિયર થયો હશે. ફિઝિયોથેરાપી રિલેટેડ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અન્ટિલ નેક્સ્ટ વિડીયો, કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.